આવી બતાવવા કહું છું. જુઓ કે આપણે અલગ કરી શકીએ છીએ બધી જ. આજે ભેગી થઈ ગઈ છે, જો આ ભેગી જે થઈ ગઈ છે ને તેને આપણે છૂટી પણ કરી શકીએ છીએ. આવું બતાવવા માંગુ છું. જો તૂટે છે ને તૂટતી. તો તમે નીચે પાડીને પછી પણ આવી એક એક છૂટી કરીને બનાવી શકો છો. તો મિત્રો આ વિડીયો એકદમ સાદો જ છે, પણ સમજાવવાની વાત એ જ છે કે લોટ પરફેક્ટ બાંધશો તો બધાની જે વણિયા આવી રીતે જ્યારે મશીનમાં બનાવો છો ને ત્યારે ભેગી થઈ જાય છે, તે છૂટી નથી થતી અને પછી એવાની એવી જ તમારે બનાવવી પડે. અને બનાવ્યા પછી પણ આવી જ ભેગી રહે છે ને, તે ભેગી નહીં રહે, છૂટી થઈ જશે. જો છે ને, તો થઈ ગઈ છે ને પરફેક્ટ. તો બસ આવો લોટ તમારે બાંધવાનો છે. તો મિત્રો તમને મારી આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી કહેજો. તમે આવી રીતે લોટ બાંધીને બનાવો છો કે પછી તમારી ભેગી થઈ જાય છે એ પણ કહેજો. તમને આ નવું શીખવા મળ્યું કે નહીં, છુટ્ટી છુટ્ટી સેવ બનાવવા માટેનું. કવાંટ ઘેરના ભંગુરિયામાં આવવાનું ભૂલતા નહીં મિત્રો. આપણે જવાના છે કવાંટ ઘેરના મેળામાં. બરોબર, તો બધા જ આવી જજો. કેમ છો મિત્રો, સ્વાગત છે આપ સૌનું. તો આજે આપણે બનાવીશું હોળી પર્વ માટે સ્પેશિયલ ઘઉંની સેવ. તો પાટલા વગર પણ એકદમ સરળ રીતે આ ઘઉંની સેવ બની જશે. એકલા હાથે બનાવવા માંગતા હશો તો પણ તમે ફટાફટ તૈયાર કરી શકશો. અને આ સેવ આપણે 1 વર્ષ માટે પણ સાચવી શકીએ છીએ, જેથી આ સેવની અલગ અલગ રેસિપીઝ પણ આપણે બનાવી શકીએ છીએ. અને આ રેસિપી તમને પસંદ આવે તો વિડીયોને લાઇક, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી દેજો અને શેર કરી દેજો મિત્રોમાં. અને આ રેસિપી તમને એટલી સરળ રીતે મળશે કે લોટ બાંધવાની ખૂબી છે જે આ ઘઉંની સેવ બનાવવા માટે. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીશું ઘઉંના લોટની સેવ. તો મિત્રો આજે આપણે ઘઉંના લોટની સેવ બનાવીશું. તો અહીં મેં 2 વાટકી ઘઉંનો લોટ લીધો છે અને 250 ગ્રામ આ લોટ છે. તો આપણે 250 ગ્રામ ઘઉંના લોટની સેવ બનાવીશું. તો અહીં આપણે 2 ચમચી તેલ ઉમેરીશું. 2 વાટકી લોટ હોય એટલે 2 ચમચી તેલ ઉમેરવાનું. તો મોણ ઉમેરવાનું એટલા માટે છે કે જેથી આપણે જ્યારે લોટ બાંધીએ અને આપણી જ્યારે સેવ સુકાઈ જાય ને ત્યારે આપણે ફરીથી તેની કોઈ પણ રેસીપી બનાવીએ ને તો એકબીજા સાથે એ લોટની સેવ ચીપકે નહીં. તો આપણે અહીં 2 વાટકી ઘઉંનો લોટ લીધો છે, તેની સામે 1 વાટકી પાણી લીધું છે. તો આપણે થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે. તેના પહેલાં આપણે આ લોટ જે તેલ છે બધું સારી રીતે મિક્સ કરી લેવાનું અને પછી સારી રીતે પાણી રેડતા જવાનું, થોડું થોડું ને લોટ બાંધતા જવાનું છે આવી રીતે. તો મિત્રો વિડીયો પૂરો જોજો. મહત્વની વસ્તુ આ લોટ બાંધવો જ છે. તો મિત્રો આપણે અહીં પૂરી જેટલો કઠણ લોટ નથી બાંધવાનો. આપણે રોટલી બનાવીએ તેવો આપણે નરમ મીડિયમ લોટ જ બાંધવાનો છે. તો મિત્રો 1 વાટકી પાણી ઉમેરતા લોટ આપણે બંધાયો છે, પણ જો આટલો લોટ કોરો છે તો આપણે આવી રીતે થોડું પાણી લેવાનું અને લોટ બાંધવાનો છે. તો 1 સામટું પાણી ઉમેરશો તો તમારો લોટ વ્યવસ્થિત નહીં બંધાય. આવી રીતે થોડું થોડું લેવાનું અને પછી લોટને આપણે સારી રીતે સરખો કરવાનો છે. તો મિત્રો અહીં જુઓ મેં લોટ બાંધી લીધો છે અને લોટ જો આવો મીડિયમ બાંધવાનો છે, એકદમ ઢીલો પણ નહીં અને એકદમ કઠણ પણ નહીં. અને અહીં મેં 1 વાટકી અને ઉપર આવી રીતે 2 ખોબા લીધું હતું પાણી, એટલે કે ચમચી જેટલું, એટલે 2 ચમચી જેટલું પાણી વપરાયું છે 250 ગ્રામ લોટમાં. તો એવી રીતે થોડો થોડો લોટ બાંધવાનો, પાણી ઉમેરતા જઈને. અને હવે આપણે આ લોટને 20 મિનિટ માટે ઢાંકી દઈશું, જેથી લોટ પાણી સારી રીતે એક એક દાણો સોકી લે અને પછી સરસ આપણો લોટ થઈ જાય. તો મિત્રો 20 મિનિટ થઈ ગઈ છે, આપણે ચેક કરી લઈશું. તો લોટ આપણો જુઓ સરસ સોફ્ટ થઈ ગયો છે. તો હવે આપણે આ લોટને થોડું તેલ આવી રીતે લગાવીશું અને કૂણવી લઈશું.
તો મિત્રો હવે જે સૌથી મહત્વનું કામ છે તે શરૂ થાય છે. લોટ તો આપણે બાંધ્યો પરફેક્ટ માપથી આવી રીતે મીડિયમ, પણ હવે 7 મિનિટ સુધી 7 થી 8 મિનિટ સુધી આપણે લોટને આવી રીતે મસળવાનો છે, કૂણવવાનો છે, જેથી આપણો લોટ સ્ટ્રેચી થશે. જો અત્યારે આવો તૂટી જાય છે, તમે જોઈ શકો છો આવી રીતે તૂટી જાય છે, પણ જ્યારે આપણે લોટને મસળીશું પછી સ્ટ્રેચી થઈ જશે. તો આપણે કન્ટિન્યુઅસ 7 મિનિટ સુધી લોટને મસળવાનો છે. તો મિત્રો મેં કમ્પ્લીટ 7 થી 8 મિનિટ સુધી આ લોટને મસળ્યો છે અને લોટનું રિઝલ્ટ તમે જોઈ શકો છો. જુઓ કેવો એકદમ કલર ચેન્જ થયો છે કે નહીં? કેમ હું તમને દેખાઈ ગયો? હા ડાર્લિંગ વાઇફ. હા મિત્રો બહુ દિવસ પછી ડાર્લિંગ વાઇફ સાથે શૂટિંગ કરી રહ્યા છે. આવો બિઝી શેડ્યુલ માંથી ટાઈમ કાઢીને આવો સ્ટ્રેચી લોટ થઈ ગયો. જુઓ ખેંચાય છે કે નહીં? આવો પેલો તૂટતો હતો અને આપણે જે 7 થી 8 મિનિટ સુધી મસળીએ તો આવો થઈ જાય. જો સ્ટ્રેચી તરત ના તૂટે. તો આપણે આવો લોટ તૈયાર કરવાનો છે, એકદમ ઝટપટ ફટાફટ ઘઉંના લોટની સેવ બનાવવા માટે. તો ચાલો હવે આપણે સેવ બનાવવાનું શરૂ કરીશું. તો મિત્રો ઘઉંના લોટની સેવ બનાવવા માટે આ પ્રકારની જે આવે ને જાળી, આ મીડિયમ આવે તો આપણે આ વાપરવાની છે. તો જ્યારે આપણે આ જાળી વાપરીશું તો શું થશે કે જ્યારે આપણે જે સેવ બનાવીશું તે સુકાશે તો શ્રિંક થાય, એટલે કે થોડીક પાતળી થઈ જાય, વળી જાય. તો આ સેવ બનાવવા માટે પરફેક્ટ જાળી છે. તો આ મીડિયમ વાળી જાળી હોય તે લેવાની, તેને આપણે થોડું તેલ આવી રીતે લગાવી લેવાનું, તેલથી ગ્રીસ કરી લેવાની આવી રીતે. તો આ જાળીને આપણે આવી રીતે ફિટ કરી લઈશું. આ લેવાનું અને ફિટ કરી લેવાનું. હવે અંદરની સાઈડ પર આપણે થોડું તેલ લગાવી લેવાનું, જેથી આપણો લોટ ચીપકે નહીં. તો મિત્રો આ જે ઉપરનું બંધ કરવાનું આવે તેને પણ તેલથી ગ્રીસ કરી લેવાનું, લોટ આપણો ચીપકે નહીં એટલે. અને પછી આપણે લોટ લેવાનો અને અડધો ભાગ કરી લેવાનો આવી રીતે. તો જેટલો તમારે અંદર આવે તેટલો લેવાનો અને લોટને પણ થોડું તેલ લગાવવાનું, વધારે નહીં લગાવવાનું, બસ થોડું તેલ લગાવી લેવાનું આવી રીતે. જુઓ અને આવી રીતે અંદર મૂકવાનું. જુઓ તો વધારે ભરશો ને તો તમારાથી શું થશે કે ખુલી જશે ઢાંકણ, લોડ પડે ને એટલે આપણે માપનો લોટ આવી રીતે અડધો બાકી રહે ને તેટલું જ ભરવાનું છે. પછી આ આપણે ઢાંકણ ઉપર મૂકવાનું, બંધ કરી લેવાનું. અને આપણા હાથ તેલવાળા હોય તો મશીન પર આવી રીતે તેલ લાગ્યું હોય ને તો આપણને જલ્દી ફેરવતા ના ફાવે, એટલે આવી રીતે પ્યોર કોટન લેવાનું અને સાફ કરી લેવાનું. ચાલો હવે આપણે સેવ પાડી લઈશું. તો મિત્રો આગળ જુઓ, હવે પતિદેવજી બતાવી રહ્યા છે, હું શૂટ કરીને બતાવું છું તમને. જુઓ એકલા હોય તો પણ તમે કરી શકો. આવી રીતે સેવને છે ને આમ સીધી કરી દેવાની. જુઓ હાથથી કરો ને તો પણ ચાલે. આવી રીતે સેવ લેવાની છે અને આમ સીધી પણ કરી દેવાય, કાં તો સર્કલમાં પણ કરી દેવાય, આવી રીતે પણ મૂકી દેવાય, ગોળ ગોળ આવી રીતે. મિત્રો વિદેશી નૂડલ્સ અને પાસ્તા તો પાછળથી આવ્યા, આપણે તો વર્ષોથી આપણા પૂર્વજો તો વર્ષોથી આ નૂડલ્સ ખાય છે. હા અને તે પણ હેલ્ધી વર્ઝન. તો આને બાફીને તમે નૂડલ્સની જેમ પણ બનાવી શકો છો. એ બધી જ રેસીપી આપણે તમને બતાવશું. તો ડાર્લિંગ ભાઈ બરોબર છે? હા બસ થોડી આમ આ બાજુની સર્કલમાં વધારે ના ફેરવશો. હવે આ બાજુની સાઈડ કરી દો. ઓકે ભેગી નહીં, આ બાજુની સાઈડથી. હા તો પતિદેવજી હેલ્પમાં આવી ગયા છે. અને આવી રીતે તોડી લેવાની. જો લોટ સારો બંધાવ્યો હોય ને તો એકદમ મસ્ત આવી છૂટી છૂટી થાય. જુઓ એકદમ સરસ છૂટી છૂટી થાય.
કેવું મસ્ત લાગે છે ને એકદમ હા નૂડલ્સ જેવી. નૂડલ્સ જેવી. આ થોડી તમે ભેગી કરી લીધી હતી જો, પણ તરત છૂટી થઈ જાય. જો જોઈ શકાય છે મિત્રો, છૂટી પણ થઈ જાય આવી રીતે. જો એક એક છૂટી થઈ જાય, કેમ કે આપણે લોટ વ્યવસ્થિત બાંધ્યો છે. લોટ આપણે એકદમ સરસ બાંધ્યો હોય ને તો જો એક એક નૂડલ્સ છૂટી થઈ જાય. જોઈ શકાય છે. તો આવી આપણી નૂડલ્સ તૈયાર થાય. તો મારે તમને આ રિઝલ્ટ બતાવવું હતું, તો પતિદેવજીને હેલ્પમાં બોલાવી લીધા કે આપણે આવી રીતે આખી નૂડલ્સ છૂટી છૂટી કરી શકીએ. જુઓ, કર્યા પછી પણ, બનાવ્યા પછી છૂટી કરીએ પણ તે છતાંય થઈ છે ને બાકી જોરદાર. હવે આપણે છૂટી છૂટી કરી દો પતિદેવજી. તો મિત્રો તમે જોયું અત્યારે કે પતિદેવજીએ કેવી ભેગી કરી દીધી હતી, અને જુઓ અત્યારે મેં છૂટી પણ કરી દીધી. તો લોટ પરફેક્ટ બાંધ્યો હોય ને તો તમારી સેવ જબરદસ્ત બને, એકદમ સરસ છૂટી છૂટી રહે, એકદમ છૂટી છૂટી, અને સુકાય ત્યારે પણ એકદમ સરસ જ રહે. અને જ્યારે તમે આ સેવની રેસિપીઝ બનાવો ને, ફ્રાય નૂડલ્સ પણ બનાવો કે પછી મીઠી સેવ બનાવો કે પછી દૂધ સાથે સેવ બનાવો, તે પણ પરફેક્ટ જ બને. ચાલો હવે આપણે બીજી પ્લેટમાં પણ સેવ બનાવી લઈશું. મિત્રો હું બીજી ડીશમાં લઈને તૈયાર છું. ચલો આજે હેલ્પ કરી દઈએ ડાર્લિંગ વાઈફને. તો મિત્રો પતિદેવજી હેલ્પમાં આવી ગયા છે, અને જુઓ ફટાફટ સેવ પાડી રહ્યા છે. જુઓ એકદમ સરસ મજાની સેવ થાય તૈયાર. બરાબર છે. હા પરફેક્ટ. સુપડું ધોવાનું છે. ભાજી આપણે સૂકવી હતી ને તો ભાજીવાળું છે, માટીવાળું થોડું, એટલે બાકી સુપડા પર પણ મસ્ત સુકાઈ જાય. સુપડા પર બતાવતા પણ મમ્મીએ એવું કીધું કે સુપડું થોડું માટીવાળું છે. અરે વાંધો નહીં, જુઓ તમારાથી એવી ગોળ ના બને તો આપણે લોટ જ એવો બાંધ્યો છે ને, પરફેક્ટ લોટ બાંધ્યો છે. નૂડલ્સ જેવું લાગે છે. હા લોટ જ એવો બાંધ્યો આપણે કે એકદમ સરસ રહે. જુઓ મિત્રો, બધાને કેવું થાય છે કે લોટ પડી જાય, અને આપણે એવો લોટ બાંધ્યો છે કે જો એક નૂડલ્સ ભેગી થયેલી પણ છૂટી આપણે કરીને સૂકવી શકીએ. બધાને શું થાય છે કે ભેગી થઈ જાય પછી એવાની એવી જ સૂકવે તો જ, પણ આપણે એવું નથી. જુઓ આપણે લોટ સ્પેગેટી કે કેવી એવી દેખાય છે, સ્પેગેટી જેવી. હા આ લોટ બાંધવાની જ ખૂબી છે, તો તોડી લે આવે, જે તમે જોઈને સમજી શક્યા હશો. તમે હાથથી તોડો અને છૂટી છૂટી કરો. ચલો, કેમ કે મારા હાથથી નજીકથી બતાવું ને તો બ્લર થાય છે. કેવું મિત્રો, બરાબર ને? તો જો બરાબર છે. હા ઠીક છે. આ ભેગી થયેલી સાઈડમાંથી હા અલગ અલગ છૂટી કરો વચ્ચેથી. તો મિત્રો આ જ ખાસિયત છે કે સૌ કોઈ આવી રીતે લોટ બાંધીને બનાવે છે સેવ, પણ છે ને આવી ભેગી થઈ જાય છે ને જ્યારે, ત્યારે એવાની એવી જ ભેગી રહે છે, તેને છૂટી નથી કરી શકાતી. અને પછી સુકાય ને તો બહુ લેટ સુકાય, અને બનાવીએ ત્યારે પણ આવી જ ઘીચો રહેતી હોય છે. પણ આને આપણે એક એક છૂટી કરી શકીએ છીએ. જુઓ પતિદેવજી હજુ વ્યવસ્થિત બતાવી નથી શકતા, હું તમને બતાવી દઉં. જો આખી છૂટી છે ને, જો જો આ એક આખી એવી આખી બરાબર છે, એવી નહીં. આવી બતાવવા કહું છું. જુઓ કે આપણે અલગ કરી શકીએ છીએ બધી જ. આજે ભેગી થઈ ગઈ છે, જો આ ભેગી જે થઈ ગઈ છે ને તેને આપણે છૂટી પણ કરી શકીએ છીએ. આવું બતાવવા માંગુ છું. જો હા તો જો તૂટે છે ને તૂટી, તો તમે નીચે પાડીને પછી પણ આવી એક એક છૂટી કરીને બનાવી શકો છો. તો મિત્રો આ વિડીયો એકદમ સાદો જ છે, પણ સમજાવવાની વાત એ જ છે કે લોટ પરફેક્ટ બાંધશો તો બધાની જે વણિયા આવી રીતે જ્યારે મશીનમાં બનાવો છો ને ત્યારે ભેગી થઈ જાય છે, તે છૂટી નથી થતી, અને પછી એવાની એવી જ તમારે બનાવવી પડે. અને બનાવ્યા પછી પણ આવી જ ભેગી રહે છે ને, તે ભેગી નહીં રહે, છૂટી થઈ જશે. જો છે ને, તો થઈ ગઈ છે ને પરફેક્ટ. તો બસ આવો લોટ તમારે બાંધવાનો છે. તો મિત્રો તમને મારી આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી કહેજો. તમે આવી રીતે લોટ બાંધીને બનાવો છો કે પછી તમારી ભેગી થઈ જાય છે એ પણ કહેજો. તમને આ નવું શીખવા મળ્યું કે નહીં, છૂટી છૂટી સેવ બનાવવા માટેનું? તો મિત્રો આને આપણે 6 થી 8 કલાક સુધી સુકવવાની છે. 12 કલાક સુધીમાં તો પરફેક્ટ સુકાઈ જાય. અને કાલે આપણે પાછા મળીશું સાંજે 8 વાગે આ જ સેવની રેસિપી સાથે. યસ, મીઠી સેવ બનાવીશું. હોળીમાં ખાવાથી સ્પેશિયલ મીઠી સેવ. અને કવાંટ ઘેરના ભંગુરિયામાં આવવાનું ભૂલતા નહીં મિત્રો. આપણે જવાના છે કવાંટ ઘેરના મેળામાં. બરોબર, તો બધા જ આવી જજો. બીજી બી તોડી લે. હા ચાલો. તો મિત્રો જોઈ શકાય છે તડકામાં આપણે સેવ સરસ મજાની સૂકવી લીધી છે. તો માત્ર 6 થી 7 કલાક થશે ને, એનાથી પણ ઓછા સમયમાં તડકો હોય ને તો સુકાઈ જાય. અને પંખા નીચે સુકવશો તો બહુ બધું, એક રાતે સુકવશો ને તો સવારમાં તો સરસ સુકાઈ જાય. રાતે એક રાતમાં પણ સરસ સુકાઈ જાય, 8-10 કલાકમાં. જો હવે આ સેવને સૂકવીને હું તમને બતાવીશ એક મસ્ત મજાની રેસીપી સાથે.
તો કાલે મળીએ આપણે આ સેવની રેસિપી સાથે. ત્યાં સુધી ડાર્લિંગ વાઈફે કંઈ કહેવું છે? મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય, મારી લોટ બાંધવાની રીત પસંદ પડી હોય અને સેવ કઈ રીતે છૂટી છૂટી કરવી તે પસંદ પડ્યું હોય તો એક લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને આ વિડીયોને વધારે શેર કરજો કે લોટ બાંધવાની જ ખૂબી છે. બરાબર? અને સેવ આવી જોરદાર બને છે. જો એકદમ નજીકથી ફરીથી બતાવી દઈએ. તો ફરીથી મળીશું એક મસ્ત મજાની આવી જ રેસીપી સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. વિડીયોને લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઇબ કરતા જજો. લવ યુ ઓલ.